ઉમરવાડા ટેનામેન્ટમાં થયેલ કિન્નરની હત્યાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફ ટીમ ગઈ તારીખ 26/11/2024 રોજ રાત્રિના આશરે 11:30 વાગ્યે આ કામના મરણ જનાર સંજના કુંવર કિન્નર નાઓ આ કામના આરોપીના ઘરે આવી રોકાયેલ હતા, જે બાદ આજ રોજ વહેલી સવારના આશરે 7 વાગ્યે સંજના કુંવરે આરોપીને પોતાની સાથે લઈ જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતા આ કામના આરોપીએ સંજના કુંવરને તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચાડી તેનું સ્થળ ઉપર મોત નિપજાવી નાસી ગયેલ હોય, જે બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ હતો, જે ગુનાને ગંભીરતાથી ધ્યાને લઈ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન 2 શ્રી ભગીરથ ગઢવી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન શ્રી ચિરાગ પટેલ નાઓએ હત્યાનો ગુના શોધી કાઢવા સારું જરૂરી સૂચના કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ નાઓના માર્ગદર્શન તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી V.V. ત્રિપાઠી નાઓના નેતૃત્વ હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે હત્યાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ બેચરભાઈ નાઓને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે સદર ગુનાને અંજામ આપનાર આરોપી કિશનકુમાર પ્રવીણભાઈ જેઠવા ઉંમર વર્ષ 29 રહે બિલ્ડિંગ નંબર D/1 રૂમ નંબર 87 ઉમરવાડા ટેનામેન્ટ સલાબતપુરા સુરત શહેર મૂળ રહે વાંજાવાડા તાલુકો બગસરા જિલ્લો અમરેલી તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.